આજથી અમદાવાદમાં કોંગ્રેસનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। કોંગ્રેસના 2100 જેટલા વરિષ્ઠ નેતાઓ આજે ઉપસ્થિત રહેવાના છે। રાહુલ ગાંધી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે। પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે સહિતના નેતા હાજર રહેશે। આજે સરદાર સ્મારક ખાતે CWCની બેઠક મળવાની છે। બેઠકમાં કોંગ્રેસી ડ્રાફ્ટ કમિટીએ તૈયાર કરેલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। વધતી બેરોજગારી, મોંઘવારી અને આર્થિક રીતે જે મુદ્દાઓ છે તેની ચર્ચા કરવામાં આવશે। जी हाँ, गुजरात में 64 અને અમદાવાદના આંગણે 104 વર્ષે AICCનું રાષ્ટ્રીય અધિવેશન આજથી શરૂ થઈ રહ્યું છે। આજે 8 એપ્રિલ CWC બેઠક અને આવતીકાલે 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે। ત્યારે આ અધિવેશનને સફળ બનાવવા કોંગ્રેસે કમર કસી છે। છેલ્લા 2 દિવસથી જ કોંગ્રેસી રાષ્ટ્રીય નેતાગારીનો ગુજરાતમાં જમાવડો જોવા મળ્યો છે। અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને દેશમાં સત્તાનું સપનું સાકાર કરવા મંથન થશે। અમદાવાદના આંગણે યોજાયેલ અધિવેશનમાં કોંગ્રેસના 210 જેટલા રાષ્ટ્રીય નેતાઓ સરદાર સ્મારકના પ્રાંગણમાં મંથન કરશે। तो 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। ત્યારે સંપૂર્ણ વિગતો સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આપની પાસેથી જાણવું છે, ગુજરાતથી નવસર્જનની શરૂઆત જ્યારે કોંગ્રેસ કરી રહી છે ત્યારે 2 દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં આજનો દિવસ કેટલો મહત્વનો, આજના દિવસના કાર્યક્રમો જણાવો। હિના, આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવાનું છે અને લગભગ 6 દાયકા બાદ આ રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે। પરંતુ એ પૂર્વે કોંગ્રેસની વર્કિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક સરદાર પટેલ સ્મારક એટલે કે અમદાવાદમાં આયોજિત થવા માટે જઈ રહી છે। 11 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થશે અને એ બેઠકમાં તમામ મહત્વના જે નેતાઓ છે એ ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે કોંગ્રેસમાં વર્કિંગ કમિટી છે એ ખૂબ મહત્વની હોય છે અને વર્કિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવતા હોય છે તો અહીંયાથી જે વ્યૂહરચના ઘડવામાં આવતી હોય છે એના પર કોંગ્રેસ ઓલ ઓવર, ચાહે પર્ટિક્યુલર રાજ્યની વાત હોય કે પછી સમગ્ર દેશ હોય, એની રાજનીતિમાં એ તમામ મુદ્દાઓને તેઓ સ્થાન આપતો હોય છે અને લગભગ 11 વાગ્યાથી અહીંયા આ બેઠકની શરૂઆત થતી આપને અહીંયા જોવા મળશે। સૌથી મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની CWCની બેઠક અને એ સિવાય રાષ્ટ્રીય અધિવેશનમાં ચાહે RTI, ફૂડ સિક્યુરિટી એક્ટ અને એ સહિતના તમામ જે UPA સરકારમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા એ સંદર્ભની ચર્ચા જે એમની ડ્રાફ્ટ કમિટી છે એમના દ્વારા એમની જે CWCની જે બેઠકો અથવા તો અધિવેશન છે એમાં એમના દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ આપણે જોયું છે કે કેવી રીતના એ તમામ કાયદાઓ પણ બની ચૂક્યા છે। આજની બેઠક સંદર્ભે વાતચીત કરવા માટે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। રઘુભાઈ, ચેલેન્જ આપવામાં આવી છે અને મંથન પણ કરવામાં આવી રહ્યું છે અને કહેવામાં પણ આવી રહ્યું છે કે ઐતિહાસિક અહીંયાથી નિર્ણયો લેવામાં આવશે। કયા પ્રકારના નિર્ણયો આવી શકે છે? આજે CWCની બેઠક છે, આવતીકાલે અમારી AICCનું અધિવેશન છે। કોંગ્રેસ પાર્ટી એક દિવસ પૂરતો વાત નહીં પરંતુ દૂરદ્રષ્ટિ સાથે દેશના વિકાસમાં દેશના યુવાનોને કઈ રીતે ભાગીદાર બનાવવા અને કોંગ્રેસની નીતિ રીતિ કઈ રીતે આગળનું પ્લાનિંગ 2027 અને દેશનું નેતૃત્વ કઈ રીતે લઈ જવું અને પ્રજાનો જે અવાજ છે, આજે દેશમાં ભારતની જે સરકાર, કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, લોકો ખુશ નથી। ખેડૂતો દુઃખી છે, યુવાનો દુઃખી છે, મહિલાઓની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે શું હશે, કઈ ચર્ચા થશે? 100% થશે। 27માં કઈ રીતે ચૂંટણીઓ લડવી એના માટેનું પ્લાનિંગ પણ થશે। કેમ કે રાહુલ ગાંધીજીએ આજે લોકસભાના અંદર દેશના વડાપ્રધાનશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીના રૂબરૂમાં જે વાત કરીને ચેલેન્જ કરી છે ત્યારે ગુજરાતથી જ શરૂઆત કરવી। કેમ કે આ દેશમાં